સુરતની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જે રીતે વરસાદ છે, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદ, સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ, પીપલોદ, ઉમરા, અઠવાગેટ વિસ્તારની અંદર વરસાદ, તો ડભોલી, સિંગણપોર અને કતારગામમાં પણ વરસાદી માહોલ છે। જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ વિસ્તારમાં પણ વરસાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો, આ પ્રમાણે ધોધમાર વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે, જે પ્રમાણે અત્યારે જે ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે આ પ્રમાણે વરસાદ વરસે અને તેમના ખેતીને માફક આવે તે પ્રમાણે પાણી છે પર્યાપ્ત થઈ શકે, ત્યારે આ જ પ્રમાણેનો વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં વહેલી સવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પસરી હતી, જે પ્રમાણેનો વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ધમાકેદાર એન્ટ્રી અત્યારે હાલ જોવા મળી રહી છે સુરત શહેરની અંદર। આ પ્રમાણે સુરતનો પર્વત પાટિયા વિસ્તારનો નજારો છે। પર્વત પાટિયાથી કેનાલ રોડ છે અને કેનાલ રોડ ઉપર આ પ્રમાણે જોઈ શકાય છે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ધોધમાર વરસાદના કારણે અત્યારે હાલ જોઈ શકાય છે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે અને જે વાહન ચાલકો છે જે અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ પણ અત્યારે હાલ ભીના થતા નજરે આવી રહ્યા છે। ધમાકેદાર એન્ટ્રી કહી શકાય સુરતમાં વરાછા વિસ્તારમાં આ રીતે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને પવન સાથે વરસાદ વરસવાની સાથે ધોધમાર એન્ટ્રી કહી શકાય સુરત શહેરમાં જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આ વરસાદી માહોલની વચ્ચે પવન સાથે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને ખેડૂતો છે, ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે આ વરસાદ। અને જોઈ શકાય છે જે રીતે વરસાદની આસ લગાવીને જે ખેડૂતો બેઠા હતા એ ખેડૂતો માટે જરૂર આ વરસાદ છે એ આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે જે રીતની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ત્યારે આ વરસાદી માહોલની અંદર અત્યારે તમામ એ લોકો અત્યારે વરસાદી માહોલમાં ભીંજાતા જોવા મળી રહ્યા છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે સુરતનો વરાછા વિસ્તાર હોય, પર્વત પાટિયા વિસ્તાર હોય, લિંબાયત, ઉધના વિસ્તાર હોય કે પછી અન્ય વિસ્તારો સહિતમાં અત્યારે હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે સુરત શહેરમાં આ રીતે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અત્યારે સુરત શહેરમાં અત્યારે જે વાતાવરણ છે અત્યારે આ ઠંડકમય બન્યું છે। ખેડૂતો માટે જરૂર આશીર્વાદ સમાન સાબિત થશે આ વરસાદ અને જે રીતનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને આ દ્રશ્ય તમે જોઈ શકો છો, ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે તમામ એ લોકો જે ચાર રસ્તા ઉપર અત્યારે જોઈ શકાય છે, જે વાહનો ઉપરથી પસાર થતા લોકો છે એ અત્યારે જરૂર ભીના થયેલા જોવા મળી રહ્યા છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે, ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને આ વરસાદની અંદર તમામ એ લોકો ભીંજાતા નજરે આવી રહ્યા છે। સુરત શહેરનો નજારો છે અને સુરત શહેરમાં આ પ્રમાણે જે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ચોમાસું બેઠું થયું હોય તેવી તસવીરો જોવા મળી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે। પર્વત પાટિયા, પૂણા, વરાછા વિસ્તારની અંદર સતત બીજા દિવસે સુરતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે।